मित्रों स्पेक्ट्रम हाईस्कूल पीएस पटेल 39 वर्षનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। चलो मित्रों छेल्ले आपणे जोई गया के वायुओ आदर्श वर्तणूक क्यारे दर्शावे तो एने माटे एवुं जोयुं दरेक वायु माटे आम तो जुदी जुदी परिस्थिति होय दरेक वायु माटे बॉइल तापमान जुदुं जुदुं होय आपणे एवुं जोई गया के अमुक तापमान थी ऊंचा तापमान એટલે કે તાપમાન ઊંચું હોવું જોઈએ અને દબાણ કહીએ તો નીચું હોવું જોઈએ ત્યારે વાયુઓ આદર્શ વર્તણૂક દર્શાવતા હોય છે। હવે આપણે વાયુઓના પ્રવાહીકરણ ઉપર જઈએ છીએ। વાયુનું પ્રવાહીકરણ એવું મૂકું વાયુનું પ્રવાહીકરણ। ચલો મિત્રો આ સમજવા માટે આપણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય એનો थॉमस एंड्रूज नामना वैज्ञानिके जे प्रयोग कर्यो तो આપણે પ્રયોગની ચર્ચા કરીએ છીએ। વૈજ્ઞાનિકનું નામ છે थॉमस एंड्रूज। એણે આ પ્રયોગ કર્યો તો એ પ્રયોગ દરમિયાન તેણે જુદા જુદા તાપમાન અચળ રાખી તાપમાન જુદા જુદા પણ અચળ રાખી અને વાયુના દબાણ અને કદ જે છે એના મૂલ્યો પ્રાયોગિક રીતે મેળવ્યા હતા। એ જે પ્રાયોગિક પરિણામો મળ્યા એના ઉપરથી એને આવો એક આલેખ દોરેલો આલેખ દોરીએ છે આપણે જેમાં આ બાજુની અક્ષ ઉપર આપણે દબાણ લઈએ છે દબાણ છે દબાણ પ્રેશર P જ્યારે આ બાજુની અક્ષ જે છે એના ઉપર આપણે લઈએ છે કદ કદ વોલ્યુમ V। ચલો એણે જે પ્રયોગ કર્યો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો હતો એનો જથ્થો નિશ્ચિત રાખ્યો। હવે એને શરૂઆત કરી હતી 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુ લીધો હતો। એ વખતે વાયુના દબાણ અને એને અનુરૂપ કદના મૂલ્યો મેળવ્યા હતા। એને જુદા જુદા દબાણ બદલતા ગયા દબાણ જે છે ઘટાડતા ગયા તો કદમાં શું વધારો થઈ રહ્યો છે એનો આલેખ મેળવ્યો હતો। એ આલેખ જે છે એ સંપૂર્ણપણે બોયલના નિયમને અનુરૂપ જ મળ્યો હતો। બોયલના નિયમને અનુરૂપ જ એ આલેખ મળ્યો હતો પણ કયું તાપમાન કહું છું તો એ વખતે 50 અંશ સેલ્સિયસ 50 અંશ સેલ્સિયસ એ વખતનો આલેખ છે। એનો અર્થ એવો થયો કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે। દબાણ વધુ છે ત્યારે કદ ઓછું છે જેમ દબાણ ઘટતું જાય છે એમ કદ વધતું જાય છે એવો આલેખ છે। આ જે છે 50 ડિગ્રી સેલ્સિયસ અહીંયા તાપમાન અગત્યનું છે બરોબર ધ્યાન રાખજો। કયો વાયુ છે તો કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ છે આ CO2 કાર્બન ડાયોક્સાઇડ। ચલો આ તાપમાને આ વાયુ જે છે એને ગમે તેટલું સંકોચન કરવામાં આવે તેમ છતાં તે વાયુનું પ્રવાહીકરણ થઈ શકશે નહીં। ફરીથી બોલું છું આ એવું ઊંચું તાપમાન છે કે જેને કારણે વાયુ જે છે એનું સંકોચન કરવામાં આવે તેમ છતાં તેનું પ્રવાહીકરણ થઈ શકશે નહીં। એને ત્યારબાદ એથી થોડું નીચું તાપમાન જે લેવામાં આવ્યું એ 31.1 ડિગ્રી સેલ્સિયસ હતું। 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે એને આલેખ મળ્યો એ આલેખ કંઈક આવો મળ્યો। અહીંયા કોઈ એક બિંદુ લઉં છું એ બિંદુને F બિંદુ એવું કહું છું F બિંદુ છે F બિંદુ। ચલો હવે
આ જે આલેખ છે એ 31.1 ડિગ્રી સેલ્સિયસ નો છે, બરોબર સમજજો. એ વખતે આલેખ કંઈક આવો મળે છે, પણ એમાં થોડોક આવો સામાન્ય વેરિએશન જોવા મળે છે, પણ એ પણ સંપૂર્ણપણે વાયુ અવસ્થા જ ધરાવે છે. સંપૂર્ણપણે વાયુ અવસ્થા જ ધરાવે છે. આ F કયું, આ બિંદુ જે છે એને હું G કહી દઉં છું. G. હવે આ જે છે કયું તાપમાન મેં કહ્યું, બરોબર ધ્યાન રાખવાનું છે, 31.1 ડિગ્રી સેલ્સિયસ. પણ હવે એથી થોડુંક નીચું તાપમાન 30.98 ડિગ્રી સેલ્સિયસ. કેટલું બોલું છું ધ્યાન રાખજો, 30.98 ડિગ્રી સેલ્સિયસ. એ તાપમાન જ્યારે લેવામાં આવે છે ત્યારે સૌપ્રથમ આવું વાયુનું કોઈ એક સ્ટેજે પ્રવાહીમાં રૂપાંતર થતું જોવા મળે છે. ચલો, વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું જોવા મળે છે. ક્યારે? તો 30.98 ડિગ્રી સેલ્સિયસ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે તાપમાન આપણે ક્રમશઃ ઘટાડતા જઈએ છીએ, પણ ઘટાડેલું તાપમાન અચળ રાખવાનું જે એન્ડ્રુસે પ્રયોગ કર્યો તો એની વાત કરું છું. તો એ વખતે જુદા જુદા દબાણ અને કદના મૂલ્યો મેળવી અને વિવિધ આલેખ દોર્યા હતા. 50 સેલ્સિયસ તાપમાને તે સંપૂર્ણપણે બોયલના નિયમને અનુસરે છે, એટલે કે આદર્શ વર્તણૂક દર્શાવે છે. ચલો, ત્યારબાદ 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પણ લગભગ એ આદર્શ વર્તણૂક હોય તેવી જ દર્શાવે છે એમ કહી શકાશે. પણ 30.98 ડિગ્રી સેલ્સિયસ જ્યારે તાપમાન થાય છે એ તાપમાને સૌપ્રથમ અમુક દબાણે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થતું જોવા મળે છે. વાયુનું પ્રવાહીકરણ 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જોવા મળે છે. ચલો, હવે આ બિંદુ જે મેં લીધું એ બિંદુને હું E એવું નામ આપી દઉં છું. E બિંદુ છે, અર્થ એવો કરીએ છીએ. ચલો, હવે આગળ વધું જોજો. હવે એને બદલે આપણે બીજું એક તાપમાન લઈએ છે 21.5 ડિગ્રી. ચલો, 21.5 ડિગ્રી લઈએ છે, ધ્યાન રાખજો એવો શબ્દ બોલું છું, 21.5 ડિગ્રી. તો એ વખતે અહીંથી આલેખ શરૂ કરું છું. ચલો, આ આલેખ જે છે એ આમ આલેખ દોરીએ છે આપણે. અહીંયા જે આલેખ દોરું છું એ આલેખમાં આ બિંદુ હું એ બિંદુ કહું છું. ચલો, આ બિંદુ એ છે એવું કહું છું. અહીંથી આલેખ જે છે એ હવે આ રીતે જોવા મળે છે. આ બિંદુને હું બી બિંદુ કહું છું. આ બી બિંદુ છે. જે પ્રાયોગિક પરિણામો મળે છે એ પ્રાયોગિક પરિણામો પરથી દોરેલા આલેખ છે એન્ડ્રુસે. ચલો, બી પછી એક સ્ટેજ એવું આવે છે, આ એ બી સંપૂર્ણપણે પ્રવાહી સ્વરૂપ જ છે, સોરી વાયુ સ્વરૂપ છે. એથી વાયુ લીધો છે આપણે, એનું કદ એ ખરે મહત્તમ છે. હવે આપણે દબાણ વધારીએ છીએ એવો અર્થ થયો, માટે કદ ઘટી રહ્યું છે, અર્થ એવો થશે. માટે બી બિંદુ સુધી સંપૂર્ણપણે વાયુ અવસ્થા છે. પણ ત્યારબાદ વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય છે. વાયુનું પ્રવાહીકરણ થવાની બી બિંદુથી શરૂઆત થાય છે. ચલો, બી બિંદુથી વાયુના પ્રવાહીકરણની શરૂઆત થાય છે એવું કહું છું. એવું કહી શકાય કે આ બિંદુએ 99% વાયુ છે, પણ 1% પ્રવાહી. અર્થ એવો, જેમ જેમ આમ આગળ વધતા જઈએ છે તેમ તેમ જે વાયુ અવસ્થા છે એનું પ્રમાણ ઘટતું જશે, પ્રવાહી અવસ્થાનું પ્રમાણ થોડું વધતું જશે. અને આ સ્ટેજ આવે છે ત્યાં સુધી એ સંપૂર્ણપણે
અહીંયા આવતા સંપૂર્ણપણે એ પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. ચલો આ બિંદુને આપણે C બિંદુ કહીએ છીએ. C બિંદુ બે બિંદુએ સંપૂર્ણપણે વાયુ છે એવું કહી શકાશે. C બિંદુએ સંપૂર્ણપણે પ્રવાહી છે એવું કહેવાશે. B અને C વચ્ચેના ગાળા દરમિયાન વાયુ અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન છે એમ કહેવાશે. અહીંયા વચ્ચેનો કોઈ સ્ટેજ લઈએ તો આ બાજુના બિંદુથી નજીક છે તો એ વખતે વાયુ સ્વરૂપ વધારે હશે, પ્રવાહી સ્વરૂપ ઓછું હશે. આમ આવીએ અહીંયા સંપૂર્ણપણે આપણે પ્રવાહી બની ગયો વર્ક કરીશું. ત્યારબાદ દબાણમાં ખૂબ મોટો વધારો કરવામાં આવે તેમ છતાં એ પ્રવાહી અવસ્થામાં જ રહે છે. કઈ અવસ્થા કહું છું ધ્યાન રાખજો, પ્રવાહી અવસ્થામાં જ રહે છે. અહીંયા કોઈ એક બિંદુ હું D બિંદુ કહું છું માનો તો CD સંપૂર્ણપણે પ્રવાહી છે. ચલો આ જે છે કયું તાપમાન લીધું આપણે તો એ 20.5 ડિગ્રી સેલ્સિયસ 20.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન લીધું છે અથવા તો 21.5 ગમે તે તાપમાન લઈ શકીશું પણ એ આ તાપમાન કરતાં તો નીચું છે. ચલો 21.5 જે એન્ટ્રોપી પ્રયોગ કર્યો તો એ તાપમાન જ આપણે લઈએ છીએ તો 21.5 ડિગ્રી સેલ્સિયસ. ચલો અર્થ એવો થયો કે AB સંપૂર્ણપણે વાયુ, BC જે વાયુ અને પ્રવાહી વચ્ચે સંતુલન ધરાવે છે, CD સંપૂર્ણપણે પ્રવાહી છે. અર્થ એવો થશે. ચલો હવે એથી પણ નીચું તાપમાન લઈએ છીએ માનો. ચલો એથી પણ નીચું તાપમાન લેવા માંગુ છું. જોજો હવે આ બિંદુ A છે આપણે જે લીધું છે. ચલો પણ એથી પણ નીચું તાપમાન લઈએ છે તો એ વખતે આલેખ જે મળે છે એ આવો મળે છે. ચલો આ જે આલેખ મળે છે એ આવો મળે છે. અહીંથી જે છે આ સુધી વાયુ સ્વરૂપ છે, ત્યારબાદ પ્રવાહીની શરૂઆત થાય છે. આ પ્રવાહી છે. ચલો અહીંથી આ વાયુ અહીંયા સુધી સંપૂર્ણ વાયુ, આ પ્રવાહીકરણની શરૂઆત થઈ એવો અર્થ થયો. આ દબાણ અચળ રહેશે એવો અર્થ થશે. એટલે અર્થ એવો થયો કે જ્યારે વાયુ અને પ્રવાહી વચ્ચે સંતુલન હોય એ વખતે ભલે દબાણ અચળ રહેશે પણ કદ સતત ઘટી રહેશે. કદ સતત ઘટતું જશે. હવે અહીંયા આવ્યા બાદ હવે આપણે દબાણમાં ઘણો બધો વધારો કરીએ તેમ છતાં આ રીતનો આલેખ મળશે મિત્રો. એમાં સામાન્ય કદમાં સંકોચન થઈ રહ્યું છે. જુઓ આલેખ મેં થોડોક ત્રાંસો લીધો છે. આ અક્ષને બિલકુલ આ સમાંતર નથી. જુઓ બરોબર, એટલે કે થોડુંક કદ ઘટી રહ્યું છે એવું દર્શાવે છે. એટલે એ એવું દર્શાવે છે કે પ્રવાહી ઓછું દબનીય છે. અર્થ એવો થશે. ચલો હવે આપણે આ બધા બિંદુઓને જો જોડી દઈએ તો મિત્રો આવો એક આકાર બની જશે. જુઓ આવો ઘુમ્મટ જેવો આકાર બની જશે. ઘુમ્મટ જેવો આકાર એટલે અર્થ એવો થયો કે ઘુમ્મટની અંદરનો જે ગાળો છે એ ગાળો વાયુ અને પ્રવાહી અવસ્થા વચ્ચેનું સંતુલન દર્શાવે છે. દરેક તાપમાને કોઈ પણ તાપમાન પર આ તાપમાન આપણે કહ્યું 13.1 ડિગ્રી સેલ્સિયસ. બરોબર, તો એ વખતે આ ઘુમ્મટમાં જે સમાંતર જે ભાગ છે એ સૌથી વધુ છે. જુઓ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. ચલો એના કરતા 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ સમાંતર ભાગ નાનો બન્યો. જુઓ એના કરતા 30.98 સેલ્સિયસ તાપમાને તે ઘુમ્મટ વાળો ભાગ એક બિંદુમાં એકઠો થઈ જાય છે. જુઓ એક બિંદુમાં એકઠો થઈ જાય છે. હવે એના કરતા જો ઊંચું તાપમાન હોય તો એ વાયુ અવસ્થામાં જ રહેશે. ગમે તેટલું દબાણ વધારીએ તેમ છતાં તેનું પ્રવાહીકરણ થતું નથી. એ આ આલેખ ઉપરથી કહી શકાય. આ ઘુમ્મટ વાળો વિભાગ ફરીથી બોલું છું
એ વિભાગ એ આ બાજુનું સ્ટેજ કોઈ પણ હોય તો એ વખતે એ શું સ્વરૂપ હોય તો આ બાજુ બધું વાયુ સ્વરૂપ હોય એવા થશે. આ બિંદુથી પ્રવાહીકરણની શરૂઆત થશે. એ આ બાજુ આવે ત્યારે સંપૂર્ણપણે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું હશે. એટલે કે આ વાયુ અને પ્રવાહી વચ્ચેની સંતુલન અવસ્થા છે. તેમાં ગમે તેટલું આપણે કદ ઘટતું જાય છે તેમ છતાં દબાણમાં કોઈ ફેરફાર થતો નથી. દબાણ અચળ રહે છે. માટે આલેખ x અક્ષને સમાંતર બને છે. ચલો અહીંથી આ સંપૂર્ણપણે કયું સ્વરૂપ છે તો એ પ્રવાહી સ્વરૂપ છે એમ કહેવાશે. તો આ થોમસ એન્ડ્રુઝે જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ જે પ્રયોગ કર્યો તો એ પ્રયોગના પ્રાયોગિક પરિણામો દર્શાવે છે. આનો અર્થ એવો થયો મિત્રો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ કરાવવું હોય તો 30.98 ડિગ્રી સેલ્સિયસ કે તેથી નીચું તાપમાન હોવું જરૂરી છે. એ વખતનું મહત્તમ તાપમાન કહીએ તો કયું છે 30.98 ડિગ્રી સેલ્સિયસ. જો એથી ઊંચું તાપમાન હોય તો કોઈ પણ સંજોગોમાં ગમે તેટલું દબાણ વધારીએ તેમ છતાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રવાહીકરણ નહીં થઈ શકે. આ 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ વાયુનું દબાણ વધારતા કાર્બન ડાયોક્સાઇડનું આ ઈ બિંદુએ પ્રવાહી અવસ્થા જોવા મળે છે. એટલે આ એનું મહત્તમ તાપમાન થયું. જે મહત્તમ તાપમાને વાયુ પરનું દબાણ વધારીને તેનું પ્રવાહીકરણ કરાવી શકાય છે. તે તાપમાનને ક્રાંતિક તાપમાન Tc કહે છે. આ શબ્દો ઉપર આવું છું હવે. ક્રાંતિક તાપમાન Tc ક્રિટિકલ ટેમ્પરેચર ક્રાંતિક તાપમાન તરીકે ઓળખાશે Tc. એ CO2 માટે કયું તાપમાન બનશે તો 30.98 ડિગ્રી સેલ્સિયસ. બરોબર સમજ્યો 30.98 ડિગ્રી સેલ્સિયસ. પણ કોના માટે CO2 માટે છે ધ્યાન રાખજો. એ વખતે આપણે દબાણ લઈએ આમ અક્ષ ઉપર આપણે આમ લંબ દોરીએ છે તો આ દબાણ મળશે આપણને. એ દબાણની વેલ્યુ બને છે 73 વાતાવરણ દબાણ છે એવો અર્થ થશે મિત્રો. 73 એટમોસ્ફિયર atm વાતાવરણ. એ જે છે એ દબાણ જે છે એ વખતે એનું કદ જે છે આટલું થશે મિત્રો. આ કદ કહેવાશે. ચલો આ કદને કહેવાશે Vc. આ દબાણને કહેવાશે Pc. ચલો તો હવે બીજું લઉં છું ક્રાંતિક દબાણ. ક્રાંતિક દબાણને કહીશું આપણે Pc અને ક્રાંતિક કદ જે છે એને કહીશું આપણે Vc. તો આ ત્રણેય ક્રાંતિક અચળાંકો થયા મિત્રો. Tc એટલે ક્રાંતિક તાપમાન, Pc ક્રાંતિક દબાણ, Vc ક્રાંતિક કદ. હવે આ બે માટે શું બોલું છું ધ્યાન રાખજો. જ્યારે ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુ જે હોય એનું જે કદ હોય એ કદને ક્રાંતિક કદ Vc કહે છે. ફરી એક વાર બોલું છું ધ્યાન રાખજો. ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું જે કદ હોય, માનો કે આ પ્રયોગ દરમિયાન એને 1 મોલ લીધો હોય એવું કહી દઈએ તો આ જે છે એ જ એનું શું થઈ જવાનું ક્રાંતિક કદ. અહીંથી અહીંયા સુધી એ ક્રાંતિક કદ થઈ જશે. બરોબર આમ લેવું પડે વેલ્યુ. ક્રાંતિક કદ કહેવાશે. ચલો એ જ રીતે ક્રાંતિક દબાણ એટલે ક્રાંતિક તાપમાને 1 મોલ વાયુનું જે દબાણ હોય તે દબાણને ક્રાંતિક દબાણ Pc કહે છે. દરેક વાયુ માટે આ ક્રાંતિક અચળાંકોના મૂલ્યો ચોક્કસ હોય છે.
દરેક વાયુ માટે ટીસી, પીસી અને વીસી ક્રાંતિક અચળાંકો કહેવાશે. એ દરેક માટે અચળ હોય છે, પણ વાયુ બદલાય એમ બદલાશે. જુદા જુદા વાયુઓ માટે પીસી, વીસી અને ટીસી ના મૂલ્યો જુદા જુદા હોય, પણ કોઈ એક વાયુ ફિક્સ રાખીએ, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ ફિક્સ લઈએ તો એનું ટીસી જે છે એ 30.98 ડિગ્રી સેલ્સિયસ જ થશે. એ વખતે તેનું ક્રાંતિક દબાણ જે છે આપણે 73 એટમોસ્ફિયર એવું કહી શકીશું, અને એ વખતે જે કદ હોય એને ક્રાંતિક કદ તરીકે લઈશું. તો આમાં આ ત્રણની મહત્વની ચર્ચા છે, ધ્યાન રાખીશું. આમ જુદા જુદા વાયુઓ માટે ક્રાંતિક તાપમાન જુદા જુદા હોય, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ પણ જુદા જુદા હોય. આ બંનેની વ્યાખ્યા ફરીથી એકવાર બોલું છું. ક્રાંતિક તાપમાન, પેલા ક્રાંતિક તાપમાન શબ્દ વાપરું. ચલો, ક્રાંતિક તાપમાન કોને કહેવાશે? તો જે મહત્તમ તાપમાને વાયુ પરનું દબાણ વધારીને વાયુમાં સંકોચન કરાવી અને તેનું પ્રવાહીકરણ કરાવી શકાય, તે મહત્તમ તાપમાનને તે વાયુનું ક્રાંતિક તાપમાન ટીસી કહે છે, જે કાર્બન ડાયોક્સાઇડ માટે 30.98 ડિગ્રી સેલ્સિયસ છે. તો એ જ રીતે એ વખતે એક મોલ વાયુનું જે કદ હોય તેને ક્રાંતિક કદ વીસી કહીશું. એ વખતે એક મોલ વાયુનું જે દબાણ હોય તેને ક્રાંતિક દબાણ પીસી કહીશું. તો આ પીસી, વીસી, ટીસી ક્રાંતિક અચળાંકો છે. હવે આપણે આ પ્રયોગ ઉપરથી વધારાની ચર્ચા હું જોડું છું. જોજો, અહીંયા એ પછી આ એફ, આ બિંદુ તરફ આમ જઈએ આપણે. એ એફ, ચલો આ એફ છે, અહીંયા બિંદુ છે. ચલો એ એફ, ચલો પછી એ એફ પછી અહીંયા ઉપર ગયા એ આપણે જી બિંદુ કયું છે? આને જી બિંદુ કયું છે? જી પછી આ બિંદુ આવીએ, અહીંયા બિંદુ લીધું તો આપણે એ ડી બિંદુ લીધું છે. હવે જોજો બરોબર હું શું બોલું છું તે. આ એ એફ પછી જી, એ બિંદુ અહીંયા છે, સોરી આ એ અહીંયા લીધું છે. આ એ પછી એફ, ચલો પછી જી, એફ જી, ચલો પછી ડી, આ જી અહીંયા સુધી લંબાઈ દઉં છું. પછી આમ આવીએ છે તો આ ડી આવી, આ ડી, પણ અહીંયા આલેખ ટચ થાય છે. જુઓ આ આલેખ જે છે જે 30.98 વાળો જે આલેખ છે અહીંયા ટચ થાય છે આ બિંદુ. ચલો અહીંયાના બિંદુને હું H બિંદુ કહી દઉં છું. આ બિંદુ D છે, યાદ રાખજો. આ D છે, આ H છે. G H D ત્રણે એક જ રેખા ઉપર છે, અર્થ એવો થશે. ચલો G થી H સુધી એ વાયુ અવસ્થા છે. G થી H સુધી જ્યારે H થી પ્રવાહીકરણની શરૂઆત થઈ એવો અર્થ થયો મિત્રો. એ બિંદુ પ્રમાણે H D એ સંપૂર્ણપણે પ્રવાહી છે. તો ફરીથી બોલું છું, આ E F, ચલો પછી આ G, ચલો G પછી H પછી D, તો એમાં A F G H સુધી તે વાયુ કલામાં જ રહેશે. ફરીથી રિપીટ કરું છું, જોજો. A F G H સુધી તે વાયુ કલામાં જ રહેશે. એ વખતે તાપમાન જે છે એ આપણે બદલતા રહ્યા છીએ, પણ તેમ છતાં દબાણ અને કદ એને અનુરૂપ છે કે જેથી એ માત્ર વાયુ કલા A F G H સુધી વાયુ કલા. અહીંયા H પછી D તરફ જઈએ તો એ H થી પ્રવાહીકરણની શરૂઆત થઈ એવો અર્થ પણ કહી શકાય. તો આ રીતે આ થોમસ એન્ડ્રુઝે જે પ્રયોગ કર્યો હતો, જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લીધો હતો, એના માટેની આ વાત છે. અહીંયા પ્રવાહી અને વાયુ આ બંને જે છે દ્રવ સ્વરૂપ ધરાવે છે એવું કહેવાશે.
પ્રવાહી અને વાયુ બંને દ્રવ સ્વરૂપ ધરાવે છે, એટલે કે ફ્લુઇડ છે એવો શબ્દ વપરાશે. ફ્લુઇડ છે જેનું સરળતાથી વહન થઈ શકતું હોય એવા પદાર્થો એ બધા દ્રવ તરીકે ઓળખાય. તો એ દ્રવ તરીકે ઓળખાશે જેમાં ક્રાંતિક તાપમાને પ્રવાહી વાયુ અવસ્થામાં અભેદ રીતે અને સતત રીતે પસાર થાય છે. બંનેને અલગ કરતી સપાટી અદ્રશ્ય થાય છે. એટલે કે આપણે ક્રાંતિક તાપમાને પ્રવાહી અને વાયુ અવસ્થામાં અભેદ રીતે સતત રીતે પસાર થાય છે. એટલે કે ત્યાં સુધી આપણે વાયુ અને પ્રવાહી વચ્ચેનો તફાવત નહીં જીવી શકીએ. બરોબર? અર્થ એવો થયો. પણ તેથી નીચું હશે તાપમાન ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને દબાણ વધારીને લાગુ પાડીને કોઈ પણ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે અને તેને પ્રવાહી બાષ્પ તરીકે ઓળખીશું. પ્રવાહી બાષ્પ એટલે અર્થ એવો થયો કે કાર્બન ડાયોક્સાઇડ માટે 30.98 ડિગ્રી સેલ્સિયસ કરતા નીચું તાપમાન જો હશે તો એનું પ્રવાહીકરણ થઈ શકશે. 30.98 ડિગ્રી એ પ્રવાહીકરણની શરૂઆત થાય છે. એટલે આપણે 30.98 ને ક્રાંતિક તાપમાન લીધું છે. એ તાપમાને કે થી નીચા તાપમાને એ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાશે કાર્બન ડાયોક્સાઇડ. એ વખતે તેને કાર્બન ડાયોક્સાઇડની બાષ્પ સ્વરૂપે એમ ઓળખવામાં આવે છે જે તે વાયુની પદાર્થની અને બાષ્પ તરીકે એ વખતે ઓળખવામાં આવે છે. હવે મિત્રો આપણી બુક્સની અંદર એક કોઠો આપ્યો છે જેની અંદર જુદા જુદા વાસ્તવિક વાયુઓ જે છે એમના ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ જે છે એ આપણને આપેલા છે. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ માટે આપણે ક્રાંતિક તાપમાન જે લીધું એ 30.98 ડિગ્રી સેલ્સિયસ જે અહીંયા કેલ્વિનમાં આપેલું છે કોઠાની અંદર 304.10 કેલ્વિન છે. એ વખતે દબાણ જે છે 12 એકમમાં થાય 73.9 12 એકમમાં. આ કયું છે? એટીએમ છે. એટીએમ માં છે 73 એટીએમ છે. એટીએમ એટલે વાતાવરણ. પણ એ 73.9 એ વખતે 12 કહેવાશે. 12 માં લીધું તો પેલો કેલ્વિન માં આપણે લઈ લઈએ તો કેટલું છે? 304.10 કેલ્વિન માં છે. ચલો એ વખતે ક્રાંતિક કદ જે છે એ ક્રાંતિક કદ 0.0956 એટલા લીટર 0.056 ડેસીમીટર મોલ ઇનવર્સ છે. જો કે ડેસીમીટર ક્યુબ મોલ ઇનવર્સ એટલે કે 1 મોલ માટે આટલું ક્રાંતિક કદ. પણ કોનું છે? આ બધા CO2 માટે છે. આ 12 માં આપ્યું છે કોઠાની અંદર, આ એટમોસ્ફિયર માં છે. બરોબર યાદ રાખજો. આ જે છે ડિગ્રી સેલ્સિયસ માં છે, આ કેલ્વિન માં છે. ત્યારે આ ક્રાંતિક કદ જે છે CO2 માટે 0.0956 ડેસીમીટર ક્યુબ મોલ ઇનવર્સ છે. હવે મિત્રો આપણી બુક્સ ની અંદર એક કોયડો આપેલો છે. કોયડો 5.5 એના ઉપર આવો. કોયડો 5.5 હવે એમાં આવું આપ્યું છે વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે જે વાયુ કણો વચ્ચેના આંતરાણ્વીય બળોની માત્રા પર આધાર રાખે છે. એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડના ક્રાંતિક તાપમાન અનુક્રમે 405.5 કેલ્વિન. ચલો એક આપ્યું છે એમોનિયા એટલે NH3. ચલો એનું ક્રાંતિક તાપમાન આપેલું છે એટલે TC આપેલું છે 405.5 કેલ્વિન. અને બીજું આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડ CO2. ચલો એનું ક્રાંતિક તાપમાન આપી દીધું છે 304.10 જે પેલું ઉપર આપણે લખ્યું છે. જો તમે 500 કેલ્વિન થી
આપણને એવું કહે છે કે તમે 500 કેલ્વિનથી વાયુના ક્રાંતિક તાપમાન સુધી ઠંડુ પાડવાનું શરૂ કરો તો કયો વાયુ પ્રથમ પ્રવાહીકૃત પામશે, એટલે કે કયા વાયુનું પ્રવાહીકરણ પહેલા થશે? ચલો આપણે 500 થી શરૂઆત કરીએ છીએ, સમજાવું છું, જો બરોબર ધ્યાન રાખજો. આપણે વાયુને ઠંડો પાડવો પડશે, એટલે કે એના તાપમાનમાં શું કરવું પડે? ઘટાડો. ચલો 500 થી આપણે ઘટાડ્યું, માનો કે 450 કેલ્વિન કર્યું. 450 કેલ્વિન તાપમાન એ આ બંને કરતા ઊંચું તાપમાન છે, માટે એ વખતે બંને વાયુ સ્વરૂપે હશે. બંનેનું મિક્સચર હોય, બંને વાયુ સ્વરૂપે હોય. ચલો એ થી નીચું લાવીએ છે, જો હું ક્રમબદ્ધ બદલતો જાઉં છું, 425 કેલ્વિન તાપમાન, તો એ પણ આ બંનેના તાપમાન કરતા તો ઊંચું જ છે, તો એ વખતે પણ બંને વાયુ સ્વરૂપે હશે. પણ જેવું તાપમાન આપણે 405.5 કેલ્વિન કરીશું, એટલે પહેલા એમોનિયાનું પ્રવાહીકરણ થઈ જવાનું. મિત્રો ફરીથી બોલું છું, જુઓ આપણે 500 કેલ્વિન થી તાપમાન ઘટાડતા જઈએ, જ્યારે 405.5 કેલ્વિન તાપમાન થઈ જશે ત્યારે વાયુનું દબાણ વધારવાથી એમોનિયા વાયુ જે છે એનું પ્રવાહીકરણ થઈ જશે, એ પ્રવાહીકૃત બની જવાનો. પણ એ વખતે આ કયો હશે? તો વાયુ હશે, CO2 વાયુ સ્વરૂપે જશે. ચલો એનું પ્રવાહીકરણ ક્યારે થઈ શકે? હજુ તાપમાન ઘટાડતા જઈએ ત્યારે છેવટે 304.10 કેલ્વિન તાપમાન થાય ત્યારે CO2 નું પ્રવાહીકરણ થશે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો, જ્યારે આ બે વાયુ છે, પણ બે કરતા વધુ વાયુઓ પણ હોઈ શકે. વાયુઓનું મિશ્રણ જો હોય તો કયા વાયુનું પ્રવાહીકરણ સૌથી પહેલા થાય? કયા વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય? તો જે વાયુનું ક્રાંતિક તાપમાન સૌથી ઊંચું હશે તે વાયુનું પ્રવાહીકરણ સૌથી પહેલા થશે, સૌથી સરળતાથી થશે. ચલો તો એ મુજબ આપણે જે કોઠો દર્શાવ્યો છે એ કોઠા મુજબ જો આપણે વિચારીએ તો કોઠામાં આપેલી વેલ્યુઓ જે છે એમાં H2O જે છે એનું ક્રાંતિક તાપમાન સૌથી ઊંચું આપેલું છે, અહીંયા 647.1 કેલ્વિન આપેલું છે. એટલે એનો અર્થ એવો થયો કે H2O નું, એટલે કે પાણીની વરાળનું સરળતાથી બાષ્પીભવન થઈ શકશે. ચલો ત્યારબાદ જે છે બીજા ક્રમે આવે છે એમાં NH3 જ આવશે. ચલો તો ત્યાર પછીનો ક્રમ NH3 થશે. એટલે અર્થ એવો થયો કે પ્રવાહીકરણ માટેનો ક્રમ લેવો હોય, પ્રવાહીકરણ માટેનો ક્રમ, તો પહેલા પ્રવાહીકરણ કોનું થશે? તો પહેલું થશે H2O નું, H2O આવે. ચલો ત્યારબાદ જે છે એ એમોનિયા આવશે, NH3. ચલો ત્યારબાદ આપણે લઈએ તો કાર્બન ડાયોક્સાઇડ આવે, CO2. ચલો ત્યારબાદ આપણે લઈએ તો એમાં જે છે એ O2 વાયુ આવે છે, O2. ચલો ત્યારબાદ જે છે એ આવશે N2 વાયુ, ત્યારબાદ N2 વાયુ. ચલો ત્યારબાદ જે છે એ આવશે H2 વાયુ અને છેલ્લે આવશે હિલિયમ. એટલે એનો અર્થ એવો થયો કે આ બધા વાયુ સ્વરૂપે મિક્સચર જો હોય આપણી પાસે, બધાનું મિશ્રણ હોય, તો આપણે 647.1 એટલે કે માનો કે 700 કેલ્વિન થી શરૂઆત કરીએ છીએ, 700 કેલ્વિન થી ઠંડુ પાડવાની શરૂઆત કરીએ છીએ, તો પહેલા જે H2O છે એની બાષ્પનું પ્રવાહીકરણ પહેલા થશે, પછી એમોનિયાનું પ્રવાહીકરણ થવાનું, નીચે આવીએ તાપમાન, એટલે એથી નીચું તાપમાન આવીએ ત્યારે CO2 નું પ્રવાહીકરણ થાય, એથી નીચું તાપમાન આવે ત્યારે O2 નું પ્રવાહીકરણ થશે, એથી નીચા તાપમાને N2, એથી નીચા તાપમાને H2, એથી નીચા તાપમાને હિલિયમ. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે સૌથી સરળતાથી પ્રવાહીકરણ કોનું થઈ શકે? તો જેનું ક્રાંતિક તાપમાન સૌથી ઊંચું હોય તેનું પ્રવાહીકરણ સૌથી પહેલા થશે, સૌથી સરળતાથી થશે. કેમ?
તો તેને કારણે તે વાયુ જે છે એના અણુઓ નજીક આવશે ત્યારે તેમની વચ્ચેના આંતર આણ્વીય આકર્ષણ બળો પ્રબળ બનશે, જેને કારણે વાયુનું પ્રવાહીમાં રૂપાંતર જલ્દી થવાનો અર્થ એવો થશે, માટે પ્રવાહીકરણ ઝડપથી થશે. તો આ બધા વાયુઓ જે છે એમાં અને આ વાયુઓમાં તફાવત શું છે શોધી કાઢો. તો આ બધા સંયોજનના વાયુઓ છે. સંયોજનના વાયુઓ, જ્યારે આ જે છે તત્વના વાયુઓ છે તો અર્થ એવો થશે કે જે સંયોજનમાંથી બનેલા વાયુઓ છે તેમનું પ્રવાહીકરણ સરળતાથી થાય છે. સંયોજનમાંથી બનેલા વાયુઓ છે તેમનું પ્રવાહીકરણ સરળતાથી થાય છે, જ્યારે જે તત્વ સ્વરૂપે વાયુઓ છે તેમનું પ્રવાહીકરણ મુશ્કેલ છે. સૌથી મુશ્કેલ પ્રવાહીકરણ કોનું ગણીશું? તો હિલિયમ જે ઊંડા વાયુ છે તેનું પ્રવાહીકરણ સૌથી મુશ્કેલ છે. તો આ પ્રવાહીકરણનો મુદ્દો યાદ રાખીશું. 12માં પણ આપણે જરૂર પડશે એક ચેપ્ટરમાં. જે સંયોજનમાંથી બનેલા વાયુ હોય એનું પ્રવાહીકરણ સરળતાથી થાય, જેમના ક્રાંતિક તાપમાન ઊંચા હોય તેમનું પ્રવાહીકરણ સરળતાથી થાય, જેમના ક્રાંતિક તાપમાન નીચા હોય તેમનું પ્રવાહીકરણ મુશ્કેલ બને છે, અથવા તો ખૂબ નીચું તાપમાન લઈ જવું પડે ત્યારે જ એનું પ્રવાહીકરણ થઈ શકશે. ચાલો તો આ આપણે વાયુના પ્રવાહીકરણનો મુદ્દો જે છે એને પૂરો કર્યો મિત્રો. ચલો હવે આપણે નવા એક મુદ્દાની વાત કરીએ છીએ, પ્રવાહી અવસ્થા. ચલો પ્રવાહી અવસ્થા. આપણે અત્યાર સુધી આ ચેપ્ટરમાં વાયુ વિશેની ચર્ચા કરી. હવે આવીએ છીએ આપણે પ્રવાહી અવસ્થા ઉપર. પ્રવાહી ક્યારે બની શકે? તો જે તે વાયુ માટે ક્રાંતિક તાપમાન કરતા નીચું તાપમાન લઈ આવીએ આપણે. ક્રાંતિક તાપમાને અથવા તેથી નીચા તાપમાને વાયુ પરનું દબાણ વધારવામાં આવે ત્યારે વાયુના જે અણુઓ હોય એ એકબીજાની વધુ નજીક આવે, સંકોચન પામે ત્યારે તેમની વચ્ચેના જે આંતર આણ્વીય આકર્ષણ બળો છે પ્રબળ બની જશે. આપણે તાપમાન નીચું લાવ્યા, જેને કારણે અણુઓની ગતિ ઊર્જા ઘટી જાય. બીજું, આપણે સંકોચન કરાવીએ છીએ, એટલે કે દબાણ કહીએ તો વધારીએ છીએ, એટલે નજીક આવવાના, સંકોચન થવાનું, ત્યારે અણુ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ બળો પ્રબળ બનવાના, જેને કારણે હવે વાયુ અવસ્થામાં રહી શકશે નહીં, પણ તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે, માટે પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરી કહેવાશે. પ્રવાહીઓ જે હોય મિત્રો એમાં યાદ કરો, પ્રવાહીને નિશ્ચિત કદ હોય. શું બોલું છું જોજો? નિશ્ચિત કદ હોય હંમેશા. આપણે માનો કે 1 લીટર દૂધ છે તો એ 1 લીટર જ રહેશે, પણ એનો આકાર નિશ્ચિત ન હોય. જો કદ નિશ્ચિત હોય પણ આકાર નિશ્ચિત ન હોય, ધ્યાન રાખજો. કારણ કે જે પાત્રમાં પ્રવાહીને ભરવામાં આવે તેના જેવો તે આકાર પ્રાપ્ત કરી લે, કારણ કે પ્રવાહી એ દ્રવ સ્વરૂપ છે, ફ્લુઇડ છે, માટે તેનું સરળતાથી વહન થઈ શકે છે. માટે એ જે છે એનો કોઈ નિશ્ચિત આકાર ન હોય. એને આપણે લોટામાં ભર્યો હોય તો એ લોટા જેવો આકાર પ્રાપ્ત કરે. એને આપણે પ્યાલામાં ભર્યો હોય તો પ્યાલા જેવો આકાર પ્રાપ્ત કરી લે. એને કોઈ નળાકારમાં ભર્યો હોય તો એ નળાકાર જેવો આકાર પ્રાપ્ત કરી લે મિત્રો. તો આ રીતે એનો કોઈ આકાર નિશ્ચિત હોતો નથી, એ બદલાયા કરશે. પાત્રનો આકાર કયો છે એની પર આધાર રાખશે. કદ હંમેશા કેવું હોય પણ નિશ્ચિત, એ ના બદલાય. આપણે 1 લીટર દૂધ હોય એને લોટામાં ભરીએ તો 1 લીટર જ રહે, એને આપણે પ્યાલામાં ભરીએ તો 1 લીટર જ રહે, એને કોઈ પાત્રમાં ભરીએ અન્ય કોઈ પાત્રમાં તો 1 લીટર જ રહેવાનું. એટલે કદ નહીં બદલાય, આકાર બદલાઈ જશે. ચલો, તેની એક સપાટી હંમેશા ઉપરનું સપાટી મુક્ત હોય, એક સપાટી મુક્ત હોય.
બાકીની સપાટીઓ એ પાત્રના સંપર્કમાં હોય. માનો કે આપણે આ એક પાત્ર લીધું છે, એની અંદર કોઈ પ્રવાહી પાણી ભરેલું છે માનો કે, તો એની બાકીની સપાટીઓ પાત્રના સંપર્કમાં હોય જ્યારે ઉપરની સપાટી એ મુક્ત હોય. બરોબર? ચલો હવે આ પ્રવાહી અવસ્થાની વાત કરી રહ્યા છે. એને ચોક્કસ કેટલાક ગુણધર્મોમાં કહીએ તો એને એક પાત્રમાંથી બીજા પાત્રમાં સરળતાથી રેડી શકાય. કેમ મિત્રો? તો પ્રવાહી ફ્લુઇડ હોવાથી તે જે છે દ્રવ છે, માટે એનું સરળતાથી વહન થઈ શકે, માટે એક અણુ બીજા અણુની પાછળ આમ ખસી શકશે, માટે તેનું જે છે એ એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકાય છે. ચલો ત્રીજી વાત કરીએ છીએ આપણે બાષ્પ દબાણની. બાષ્પ દબાણ એટલે બાષ્પનું દબાણ. હવે મિત્રો માનો કે આવું એક કોઈ બંધ પાત્ર લીધું છે. ચલો આ એક બંધ પાત્ર લીધું છે. ચલો બંધ પાત્ર છે, એ બંધ પાત્રની અંદર કોઈ એક પ્રવાહી આપણે લીધું છે, ગમે તે પ્રવાહી હોય. સપોઝ માનો કે H2O છે, H2O છે. પાત્ર બંધ છે, બરોબર? ધ્યાન રાખજો. H2O લિક્વિડ ફોર્મમાં છે, પ્રવાહી છે, બરોબર? પાણી છે. હવે આને આપણે તડકામાં મૂકી રાખ્યું હોય તો ધીમે ધીમે પાણીની બાષ્પ બની જશે, જેને કારણે H2O લિક્વિડનું H2O ગેસમાં રૂપાંતર થવાનું. આ જે બન્યું એ શું બન્યું? તો H2O ગેસ. H2O ગેસમાં રૂપાંતર થવાનું. પણ હવે શરૂઆતમાં એના અણુઓ ઓછા હોવાના. જેમ જેમ સમય પાસ થતો જાય તેમ ઉપરના વિસ્તારમાં પાણીના જે બાષ્પના અણુઓ છે, વરાળના અણુઓ, એની સંખ્યામાં વધારો થતો જવાનો. હવે બાષ્પના અણુઓ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તેને કારણે જ્યારે તે આ પ્રવાહીની સપાટી ઉપર અથડાશે ત્યારે બાષ્પનું પાછું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. એટલે એનો અર્થ એવો થયો મિત્રો કે આ એક પ્રતિવર્તી પ્રક્રિયા બનવાની. પ્રતિવર્તી પ્રક્રિયા હોવાથી અમુક સમય બાદ હંમેશા સંતુલન પ્રાપ્ત થઈ જવાનું. ચલો આ જે છે H2O લિક્વિડમાંથી H2O ગેસ તરફ જવાની ક્રિયા એ બાષ્પીભવનની ક્રિયા કહેવાશે. H2O લિક્વિડમાંથી H2O ગેસ એ બાષ્પીભવનની ક્રિયા કહેવાય. બાષ્પીભવન. જ્યારે H2O ગેસનું પાછું H2O લિક્વિડમાં રૂપાંતર એ પ્રવાહીકરણની પ્રક્રિયા કહેવાશે. પ્રવાહીકરણ. શરૂઆતમાં બાષ્પીભવનની ક્રિયાનો વેગ વધુ હોય, પ્રવાહીકરણની પ્રક્રિયાનો વેગ ઓછો હોય, પણ ધીમે ધીમે એક સ્ટેજ એવું આવતું જશે કે બંને દિશામાંના વેગ સરખા થઈ જશે ત્યારે સંતુલન પ્રાપ્ત કરી લેશે. સંતુલન પ્રાપ્ત થઈ જાય ત્યારે જેટલા સમયમાં જેટલા પાણીના અણુઓ, પ્રવાહીના અણુઓ પ્રવાહીની સપાટી છોડી બાષ્પમાં જાય તેટલા જ બાષ્પના અણુઓ પાછા પ્રવાહીમાં રૂપાંતર પામશે, જેને કારણે બાષ્પમાં રહેલા અણુઓની સંખ્યા અચળ બની જવાની. મિત્રો બાષ્પમાં રહેલા અણુઓની સંખ્યા અચળ ક્યારે? સંતુલને બાષ્પમાં રહેલા અણુઓની સંખ્યા અચળ બનવાની. એ વખતે બાષ્પના અણુઓ પ્રવાહી પર જે દબાણ ઉત્પન્ન કરશે તેને તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહે છે. એટલે અર્થ એવો થયો કે બંધ પાત્રમાં જ્યારે પ્રવાહી અને તેની બાષ્પ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય ત્યારે બાષ્પના અણુઓ દ્વારા પ્રવાહીની મુક્ત સપાટી પર જે દબાણ ઉત્પન્ન થાય છે તે દબાણને બાષ્પ દબાણ કહે છે. બાષ્પ દબાણ જે તે પ્રવાહી માટે જે તે તાપમાને અચળ હોય. મિત્રો આપણે તાપમાન બદલીએ તો બાષ્પ દબાણ બદલાય, તાપમાન વધારીએ તો બાષ્પ દબાણ વધશે, આપણે પ્રવાહી બદલીએ તો પણ બાષ્પ દબાણ બદલાઈ જશે. ભલે ને તાપમાન સરખા રાખ્યા હોય પણ બે જુદા જુદા પ્રવાહી હોય તો બંનેના બાષ્પ દબાણ જુદા જુદા હોય. પણ એક જ પ્રવાહી રાખીએ છે તો નિયત તાપમાને
બાષ્પ દબાણ અચળ હોય. જો આપણે તાપમાન વધારીએ તો બાષ્પ દબાણ વધતું જશે. તો આ એક બીજો અગત્યનો મુદ્દો આપણે બાષ્પ દબાણની વાત કરી. આજે મિત્રો આટલે સુધી આપણે રાખીએ.